હર હર મહાદેવ, હર જય શ્રી કૃષ્ણ. મિત્રો આજે આપણે આવી ગયા છીએ ચાર ધામમાં આવેલા એક ધામ કેદારનાથ ધામ, કે જે મહાદેવનો જ્યાં વાસ આવેલો છે, જ્યાં વાસ કરે છે અને મહાદેવ ખુદ ત્યાં હાજરી આપે છે એવા કેદારનાથ ધામમાં આપણે આજે આવી ગયા છીએ. મિત્રો ચાર ધામના કપાટ ખોલવા જઈ રહ્યા છે. મિત્રો હવે થોડાક જ ટાઈમમાં ચાર ધામના કપાટ ખુલી જશે, એમાં કેદારનાથના કપાટ પણ ખુલી જશે. તો મિત્રો આજે હું તમને કેદારનાથ ધામના દર્શન કરાવી રહી છું. તમે જોઈ શકો છો જો કેટલું સુંદર દ્રશ્ય છે. અહીંયા મહાદેવ ખુદ બિરાજતા હોય એવું આપણને અહેસાસ થાય છે. મિત્રો જુઓ, બધા જ હર હર મહાદેવ અને જય ભોલેનાથના નાદ સાથે દર્શન કરવા અંદર જઈ રહ્યા છે. બધા ખૂબ જ ભગવાનને યાદ કરીને અંદર દર્શન કરવા આવે છે. મિત્રો તમે જોઈ રહ્યા છો બહાર ફોટોગ્રાફી અને મંદિર જો ખૂબ જ સરસ મજાનું શણગારેલું છે, એ પણ તમે જોઈ શકો છો. મિત્રો જો તમે કેટલું સરસ મજાનું દ્રશ્ય અત્યારે દેખાઈ રહ્યું છે. પાછળની સાઈડ પર્વતો અને બધું જ સરસ મજાનું દેખાઈ રહ્યું છે. મિત્રો આપણા ચારધામના કપાટ 2025માં 30 એપ્રિલથી ખુલવા જઈ રહ્યા છે, જેમાં યમનોત્રી 30 એપ્રિલે ખુલવાના છે. એના કપાટ યમનોત્રીના કપાટ 30 એપ્રિલે ખુલવાના છે. ગંગોત્રીના કપાટ પણ 30 એપ્રિલે ખુલવાના છે. જ્યારે કેદારનાથ ધામના કપાટ 2 મેએ ખુલવાના છે, કે કેદારનાથ ધામના કપાટ 2 મેએ ખુલવા જઈ રહ્યા છે. મિત્રો જ્યારે બદ્રીનાથ ધામના કપાટ 4 મેએ ખુલવા જઈ રહ્યા છે. મિત્રો અત્યારે ડેટ બહાર પડી ગઈ છે કે આ બધા ધામ ચાર ધામના 30 એપ્રિલથી ખુલવા જઈ રહ્યા છે. તે 4 મે સુધીમાં બધા ધામના દરવાજા અને કપાટ ખુલી જશે. મિત્રો એ પછી દર્શન કરવા માટે યાત્રિકોની ભીડ પણ ખૂબ જ મોટી સંખ્યામાં ઉમડાઈ જશે અને ભીડ પણ રહેશે. મિત્રો કેમ કે જ્યારે સ્ટાર્ટિંગ થાય, ચારધામ ખુલવાનું સ્ટાર્ટ થાય, કપાટ ખુલવાનું હોય ત્યારે ભાવિકોની ભક્તોની ખૂબ જ ભીડ રહે છે. લોકો ક્યાંયથી દર્શન કરવા આવે છે. પણ કેદારનાથ તો માણસો ચડીને પણ કેટલી હદે ચડવાનો થાક હોય છે, તેમ છતાં દર્શન માટે લાઈનમાં ઊભા રહે છે અને લોકો મહાદેવના નાદ સાથે અંદર દર્શન કરવા જાય છે. મિત્રો અને બધાના મનમાં ખૂબ જ એવો મોટો અને આનંદ ને ઉત્સાહ હોય છે કે કેદારનાથ એકવાર તો આપણે જવું જ જોઈએ એવી આ જગ્યા છે. મિત્રો તો હું એમ કહીશ કે ભવિષ્યમાં કે આખી જિંદગીમાં એકવાર તો આપણે ચારધામની યાત્રા કરવી જ જોઈએ. મિત્રો કારણ કે આપણા મોક્ષ માટેનો એક દ્વાર છે, કેદારનાથ દ્વાર, કે કેદારનાથ ધામ. એકવાર તમે દર્શન કરશો તો જાણે આપણને પૃથ્વી પર સ્વર્ગનો અહેસાસ થશે અને મોક્ષ મળી ગયો એવી અહેસાસ થાય છે. મિત્રો એટલે કેદારનાથ ધામના દર્શન તો અવશ્ય કરવા જ જોઈએ આપણા જિંદગીમાં. અને મિત્રો આ વખતે 30 એપ્રિલથી આ ધામના કપાટ ખુલી જવાના છે અને કેદારનાથ 2 મેએ ખુલી જશે. મિત્રો તો મિત્રો એકવાર આ કેદારનાથની મુલાકાત અવશ્ય લેવી જ જોઈએ. તમે જોઈ શકો છો ભક્તો થાકી ગયેલી હાલતમાં હોય તો પણ ભગવાનને જોઈને એનો ઉત્સાહ વધી જાય છે અને દર્શન માટે પડાપડી થાય છે. મિત્રો અહીંયા ભક્તોની ખૂબ જ મોટી સંખ્યામાં લાઈન રહે છે અને લાઈનમાં ઊભા હોય તો પણ તમને થાકનો અહેસાસ થતો નથી, કારણ કે આ ધામ જ એવું આવેલું છે કે જેથી કરીને અહીંયા થાક પણ અનુભવાતો નથી, જોઈ શકો. અને મિત્રો ત્યાં ઠંડી પણ ખૂબ જ એવી માત્રામાં પડે છે કે આપણે ઓઢવાનું ભેગું લઈ જવું પડે છે. મિત્રો અને તમે જોશો તો ચારે બાજુ એટલા સરસ મજાના સુંદર દ્રશ્યો દેખાશે તમને. પહાડો, બરફથી છવાયેલા પહાડો ચારે બાજુ તમને જોવા મળશે. મિત્રો આ એવું સરસ મજાનું ધામ આવેલું છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તો આજુબાજુ સરસ મજાના પહાડો બરફથી છવાયેલા હોય છે કે જે જોવાની અનેરી જ મજા છે. મિત્રો આપણે યાદ કરીએ તો એકવાર કેદારનાથમાં ખૂબ જ મોટી સંખ્યામાં હોનારત થયેલું, એમાં ઘણી સંખ્યામાં જાનમાલની નુકસાની થઈ હતી. પણ તેમ છતાં મિત્રો એટલી હોનારત થઈ હતી, એટલા માણસો મૃત્યુ પામ્યા હતા, તેમ છતાં લોકોની અહીંયા ભીડ એમને એમ જ રહે, અવિરત જ રહે છે. લોકો અહીંયા દર્શન કરવા માટે આવ્યા જ કરે છે અને દર્શન માટે ધન્યતા પણ અનુભવે છે. મિત્રો કારણ કે આ એક અલગ જ પ્રકારની અનુભૂતિ છે. તમે અહીંયા દર્શન કરવા આવશો મિત્રો તો, કારણ કે કેદારનાથ ધામ એમાં ખૂબ જ શાંતિ અને ખૂબ જ ભવ્યતા અનુભવાય છે. મિત્રો એકવાર અહીંયા દર્શન કરવા આવીએ ને તો મિત્રો
તો મિત્રો આવા જ વિડીયો અમારા જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો મિત્રો અમને સપોર્ટ કરવા માટે અને અમને આવી જ રીતે આગળ વધારવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, ચારધામની મુલાકાત એકવાર જરૂરથી લેજો મિત્રો, કારણ કે આની અનુભૂતિ ભવિષ્યમાં એક જ વાર થાય છે. અને જે લોકો જઈ આવ્યા છે તેમને ખબર છે કે આ અનુભૂતિ કરવી કેવી અલગ મજાની જ વાત છે મિત્રો. તો મિત્રો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ મિત્રો.